જાન જમી રહી પેરામણી દેવાઈ ગઈ છે. ભગવાન દ્વારકા આવે છે. માં દીકરીનું મિલન થાય છે. રથ પગડે પૈડે થાય છે. દ્વારકામાં આવે છે એટલે બાણાસુરના ઓખાના પિયર પક્ષની કન્યાઓથી ગીત ગાય છે. આયો આયો બાણાસુર આયો આયો દ્વારિકાનો ચોર લખેણી લાડી લઈ વળો રે. આયો આયો દ્વારિકાનો ચોર લખેણી લાડી લઈ ગયો રે. આરે એને વગરે ચારે ચોર લખેણી લાડી લઈ ગયો રે. આપણે પટાણાનું કહેતા હતા ને, ભગવાનના વખતની પટાણા છે. દ્વારકાધીશ કયા ચોરને ચોર કીધો છે કે દ્વારકાધીશને કે આ ચોર લઈ ગયો અમારી દીકરીને. આ બાજુ ભગવાન દ્વારિકામાં આવ્યા છે અને એક દિવસ ભગવાને કહ્યું, ઓખા તું અમારા કુળની વારું થઈ છે, તને રાજબેન આપ્યા છે, રાજભવન આપ્યા છે, તારે મારા ખોળામાં બેસવાની ઈચ્છા છે ને, પરમાત્માના ખોળા કહે છે ને, ત્યારે આપણે ધન્ય થઈ જઈએ. આજે ઓખાને પરમાત્માએ ખોળે બેસવા બોલાવી છે. ઓખાને કે છે મારા ઘરની હવે તું અવારું થઈ છે, મારા ખોળામાં આવીને બેસ, તારે જે માગવું હોય તે માગી લે. ત્યારે ઓખા શું કે છે, મારા બાપની એક દીકરો આપો ને ભગવાનજી, બાણાસુરનો થયો ગયા સુરવંશ વધારણ હારજી, પ્રેમેથી સૌ બોલજો જય જય શ્રી રણ છોડ સિયાવર રામચંદ્ર કી જય. આપણે આની જય બોલાવી દીધી, કથાની જય નથી બોલાયો. આ બાજુ બાણાસુરના ત્યાં પ્રસંગ પતી ગયો છે. ઓખા પોતાના સાસરે આવી છે. આ બાજુ સુખદેવજી મહારાજ એક પ્રસંગ બતાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જ્યારે માણસની પાસે માન આવે ત્યારે એને મદ આવે છે, ત્યારે માણસની પાસે લક્ષ્મી આવે ત્યારે માણસને મદ આવે છે. એટલે આજે જાદવ કુળના દીકરાઓ ઉન્માદ બન્યા છે. પરમાત્માએ લીલા કરવાની છે. પરમાત્માને ખબર છે હવે કળિયુગ આવવાનો છે, મારે સદામ જવાનું છે. ભગવાને સુખદેવજી મહારાજ કહે છે, એક સમયે શામ પ્રદ્યુમન ભાનુ ગદ નામે યાદવ વનમાં રમવા ગયા. થાકીને તૃષા લાગી તેથી તેઓ પાણી પીવાની શોધમાં નીકળ્યા. એક કુવામાં નજર કરતા તેમાં નિર્મળ જળ દેખાયા. તેમાં કોઈ વિશાળકાય પ્રાણી હતું. પર્વત જેવું વિશાળકાય કાચીડા જેવું કુવામાં પડેલું. કુમારોએ તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો પણ ન નીકળી શક્યું. ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા વનમાં આવ્યા અને કુવામાંથી તેમના ડાબા હાથ વડે પ્રાણીને ઉચકીને બહાર કાઢ્યું. વિશાળકા કાચીડો હતો. દયાથી કાંતિવાળો દેવ પુરુષ બની ગયો. એ જોઈને બધા કુમારોને કુતૂહલ થયું. તેમણે તે દેવ પુરુષને પૂછ્યું, તમે કોણ છો? આ કાચીડાના દેહ માટે તમે શા માટે રહ્યા? તેજસ્વી પુરુષે કહ્યું, પ્રભુ, હું ઈક્ષાકુનો નુક નામે પુત્ર છું. મહાન દાની તરીકે મારી ખ્યાતિ હતી. ચારે લોકમાં મારી ખ્યાતિ ફેલાઈ હતી. પૃથ્વી પર રેતીના જેટલા કણ છે ને એટલા આકાશમાં તારા છે, અને વરસાદની જેટલી ધારા છે એટલી મેં ગાયોના દાન દીધા છે. સોનું, રૂપું, વસ્ત્ર, હાથી, ઘોડા આદિના દાન મેં સુપાત્ર બ્રાહ્મણોને ઘણા યજ્ઞો કરાયા દાન દીધા છે. યજ્ઞો ઘણા કરાયા છે. કુવા વાવ બંધાયા છે. તો કાચીડાના દેહમાં આ કેમ આવું કર્યું? મહારાજ, તમે જુઓ, બ્રાહ્મણને દીધેલું એક પણ દાન જો તમારા ઘેર પાછું આવે તો કાચીંડો જવું પડે છે. ભૂલથી બ્રાહ્મણની કોઈ વસ્તુ આવે, હું બ્રાહ્મણ છું એટલે નથી કહેતી, બ્રાહ્મણના ઘરની કોઈ પણ એક વસ્તુ નાની એવી દાનમાં આપેલી પાછી આવી જાય તો કાચિંડાની યોનીમાં જવું પડે. ભગવાનને ગાયો દાનમાં આપી હતી. એક ગાય દાનમાંથી ધડમાંથી અજાણતા દાનમાં આપેલી ગાયની બેજી વળી ગઈ. તે ગાયને બીજા બ્રાહ્મણને દાનમાં આપી, તેથી તેનું મને પાપ લાગ્યું. દાનમાં આપેલી ગાયને બીજા બ્રાહ્મણને દાનમાં આપી એટલે મને આ પાપ લાગ્યું. અને પેલા માલિકે બ્રાહ્મણે ગાયને જોઈ કહ્યું, બીજા બ્રાહ્મણે પણ એ ગાય માગી.
મેં કહ્યું બીજા બ્રાહ્મણને હું તમને એના જેવી બીજી ગાય આપું. બ્રાહ્મણે કહ્યું નહીં, મારે એ જ ગાય જોઈએ છે. બંનેને સમજાવ્યા પણ કોઈ જીદ ઉપર ચડી ગયા. ગાયો લાવવાનો ઇનકાર કર્યો. હું દુર્ભાગી છું, વડાણે કરેલા પાપ કર્મના પાપે હું કાચિંડાની યોનિમાં આવ્યો છું. આજે હજારો વર્ષ કૂવામાં રહ્યો. પ્રભુ તમારો સ્પર્શ થતા મારો ઉદ્ધાર થયો. આ નુગરાજા ભગવાનના ચરણોમાં પ્રણામ કરે છે. વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયો છે. અને બ્રાહ્મણનું થોડુંક પણ જો ભૂલથી ખવાઈ જાય, ધન લેવાઈ જાય તો ભૂલથી જો ધન લેવાઈ જાય તો ભયંકર પરિણામે છે. માટે દેવ હોય બ્રાહ્મણ હોય એનું દ્રવ્ય ન લેવું જોઈએ. બ્રાહ્મણનું દ્રવ્ય ગયો તો તમે એના બદલામાં એનાથી બમણું દાન આપવું જોઈએ.